હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં? ચાલો આજે આપણે દ્વિપદી પ્રમેયમાં જેડબલી સેક્શનમાં લેવલ 2 પ્રકારના એમસીક્યુમાં છેલ્લા લેક્ચર આપણે 20 સુધીના એમસીક્યુ જોઈ ગયા હતા, બરાબર છે? તમે પણ સરસ પ્રયત્ન પૂરો કર્યો છે. આજે 21માં એમસીક્યુ થોડો નવા પ્રકારનો છે. એક એમસીક્યુ સમજી લે તો આવા બીજા હજી આ પ્રકારના 4 એમસીક્યુ છે, એ પણ બધા આવડી જશે. સૌપ્રથમ શું છે કે 5ની 20 છે. 5ની 20ને 48 વડે ભાગવાથી મળતી શેષ શું થાય? આ પ્રકારના એમસીક્યુમાં તમારે 5ની 20 કેટલી થઈ જોવાનું નથી. આપણે શું કરશું કે 5ની 20ને અન્ય કેટલી રીતે લખી શકીએ, સૌ પ્રથમ એ જોઈએ. 5ની 20ને એક તો આપણે 5નો વર્ગ ની 10 એમ પણ લખી શકીએ, બરાબર છે? અન્ય છે હજી રીત 5ની 4 ઉપર કેટલી લખશું? 5 5 ચોક 20 થઈ જશે, એટલે 20 આવી જાય છે. અહીંયા પણ 10 દુ 20. હજી બીજી કઈ રીતે લખાય તો 5ની 5 ઉપર 4. અન્ય પણ રીત છે, હજી 5ની 10 ઉપર 2 એમ લખીએ તો પણ 10 દુ 20, એટલે કે આ પદ મળી જાય છે. આમ જુદી જુદી રીતે લખી શકીએ. હવે એમાંથી આપણે એવું આમાંથી પદ પસંદ કરવાનું છે, જે આ બધી રીતે લખ્યું એમાંથી કોઈ એક એવું પસંદ કરીએ કે જેથી કરીને એ પદ છે એ 48 કે 48ના ગુણકમાં નજીકનું પદ મળે. એટલે 5નો વર્ગ એટલે 25. 25ને આપણે 48 વડે ભાગીએ તો એમાં 5નો વર્ગ 25 થાય. 25ને 48 વડે ભાગીએ તો શેષ પ્લસ કે -1 નહીં મળે. આપણે ત્યાં એવું પદ લેવું છે કે અહીંયા જે અંદર પદ મળે છે, જેમ કે અત્યારે 25 મળ્યું, 25ને 48 વડે ભાગીએ તો શેષ +1 કે -1 નહીં મળે. 5ની 4 5ની 4 એટલે બીજી રીતે 25નો વર્ગ થાય, એટલે 625. 625ને 48 વડે ભાગીએ તો એમાં શેષ +1 કે -1 એવું મળવું જોઈએ, એવી શક્યતા છે. એટલે અત્યારે આ પદ પસંદ કરીશું, 5ની 20. હવે એમસીક્યુ આપણે શરૂ કરીએ. 5ની 20 એટલે 5ની 4 5, એટલે કે 5ની 4 625 થાય, એની 5. હવે 625ને આપણે 48 વડે ભાગીએ. 48 વડે ભાગીએ તો 48 ગુણ્યા કોઈક સંખ્યા +or -1 અહીંયા આવવા જોઈએ. તો 48 ગુણ્યા 13 કરીએ તો 624 થાય, +1. 625ને આવી રીતે લખ્યું. આપણે સમજવા માટે ફરીથી આને વાય ધારી લઈએ. તો વાય ગુણ્યા કોઈક સંખ્યા જેના વડે ભાગવું હોય એ ગુણ્યા કોઈ સંખ્યા શેષ +1 કે -1 મળવી જોઈએ. ઉપરની 5 એમનામ રાખીએ છીએ. 625ને લખ્યું. ફરીથી કહીએ, 5ની 20ને આવી રીતે લખી શકાય. એમાંથી આપણે કયું પદ પસંદ કરવું છે? તો અંદરનું જે પદ આવે છે, જેમ કે અહીં 25 આવે છે, અહીંયા 625, એમાંથી એવી રીતે અહીંયા પણ પદ મળશે જુદા જુદા. એમાંથી કયા પદને 48 વડે ભાગીએ તો શેષ +or -1 મળે? તો આ પદ એવું છે 625 કે એને 48 વડે 48 ગુણ્યા 13 કરીએ એટલે 624 વત્તા 1 મળ્યું, એટલે કે શેષ +or -1. હવે આનું વિસ્તરણ કરીએ. વિસ્તરણ કરીએ તો 5 છે એટલે 6 પદ થશે. દ્વિપદી પ્રમેયની રીતે વિસ્તરણ કરીએ. અને ઘણા કે એમ ધારી પણ લેતા હોય, કે પણ લખી શકાય. 48 ગુણ્યા કે +1, કે એટલે કોઈ સંખ્યા. તો હવે આનું વિસ્તરણ કરીએ. 6 પદ આવશે. 6 પદમાં 5C0, 5C1 થી 5C5 સુધી. પહેલા પદની ઘાત 5 પદ, 5, પછી 4, પછી 3 એમ ઘાત ઘટતી જશે, પણ બધામાં 48 ગુણ્યા 13 તો આવશે. છેલ્લું પદ એક એવું રહેશે કે જેમાં 5C5 અને × 1ની 5 એવું આવશે, એટલે કે 5C5 મળશે, એટલે 1 થશે. ટૂંકમાં છેલ્લું પદ 1 રહેશે. એમના અનુકૂળ લાગે તો આને આમ પણ લખી શકો, 1 + 48 ગુણ્યા 13ની 5. હવે આનું વિસ્તરણ કરીએ તો પહેલું પદ 1 આવશે. અહીંથી વિસ્તરણ હવે શીખીએ. પછીના બધા પદ છે એમાં આની ઘાત વધતી જશે, એટલે કે 48 ગુણ્યા કોઈક સંખ્યા 48 ગુણ્યા કોઈક સંખ્યા મળશે. શું કામે? ફરીથી આટલું સમજીએ. હવે પછીના 5 પદ છે એમાં 48 ગુણ્યા 13ની 1, 2, 3 થી 5 સુધી મળશે. એટલે બધામાંથી 48 કોમન લઈએ, × કોઈ સંખ્યા કે મળે.
એટલે હવે આ પદ આપણને કેવું મળ્યું તો કે 48 ગુણ્યા કે પ્લસ 1 એટલે 48ના ગુણકમાં વત્તા 1 વધે છે એટલે કે શેષ 1 છે. ફરીથી આનું વિસ્તરણ તમે વિચારો એટલે 6 પદ આવે એમાં પહેલું પદ 1 હશે અને બાકીના બધા જે પદ આવે છે એમાં 48 કોમન નીકળશે. 48 કોમન નીકળે એટલે આપણે એને લખ્યું 48 ગુણ્યા કે કોઈ સંખ્યા આવશે. બરોબર છે. તો સરસ મજાનો એક MCQ હતો. ત્યાર પછી હવે આગળ વધીએ. 22મો MCQ છે તો કંઈક એ જ પ્રકારનો, પણ તમે જોશો તો કંઈક જુદી પદાવલી આપી છે. આ પદાવલી એક આપી છે ને 49 વડે ભાગતા મળતી છે. સામાન્ય રીતે આવા એક્ઝામ્પલને ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ્સ આવી ગયા છે 8ની n ઘાત એવા પ્રકારના. એ પ્રકારે પણ ગણી શકાય. નહીંતર MCQ માટે એક અન્ય રીત છે કે એનની કોઈ કિંમત લેવાની. એનની કિંમત 1, 2, 3 એવી ધન પૂર્ણાંક લેવી. બરોબર છે. ત્યાર પછી એનની કિંમત ધારો કે 1 લઈએ તો 1 લેતા આપણને કેવી સંખ્યા મળે છે. 1 લઈએ તો શું થશે 2ની 3 ઘાત -7 વત્તા 4 એટલે શું મળશે 2ની 3 ઘાત 8 મળશે. 8 ને 4 12, 12માંથી 7 જાય તો 5. હવે 5ને 49 વડે ભાગીએ તો ભાગી ન શકાય, શેષ 5 વધે છે. હજુ તમે અન્ય લઈ શકો છો. n બરાબર 2 લેશો તો પણ તમે શેષ 5 મળે એવું જોઈ શકશો. જેમ કે n બરાબર 2 લઈએ તો અહીંયા 2ની કેટલી ઘાત થશે 2ની 5 2 મૂકીએ એટલે 3 દુ 6 ઘાત -7 ગુણ્યા 2 વત્તા 4. આનું સાદુરૂપ આપીએ તો 2ની 6 ઘાત કેટલી થાય તો કે 64. 64 - 14 વત્તા 4 64 એટલે 54 વધશે. 54 છે એને તમે 49 વડે ભાગો એટલે કે 49 ગુણ્યા 1 વત્તા 5 વધે છે. એટલે કે શેષ કેટલી મેળવી છે 5 મેળવી છે. 49 ગુણ્યા કંઈક સંખ્યા વત્તા 5 વધી એટલે શેષ 5 છે. આવી રીતે હજુ તમે n બરાબર 3, n બરાબર 4 વગેરે લેશો તો પણ તમે જોઈ શકશો કે શેષ 5 જ આવશે. તો આ પ્રકારના MCQને તમે આવી રીતે ગણી શકો. અગાઉનો જે 21મો ગણ્યો એની ટેકનિક જુદી છે. જ્યારે આવા પ્રકારનું પદ આપ્યું હોય n વાળું ત્યારે શેષ મેળવવી થોડું પ્રમાણમાં સહેલું રહે છે. n બરાબર માત્ર કિંમતો લઈને પણ નક્કી કરી શકો. અન્ય રીત તમને કીધું એમ ટેક્સ્ટબુકમાં જે આપણે એક્ઝામ્પલ ચાલ્યો છે એ રીતે પણ ગણી શકો. દ્વિપદી પ્રમેય ઉપરાંત ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં પણ આ પ્રકારનો એક્ઝામ્પલ આવી ગયો છે. ત્યાર પછી 23માં MCQમાં જોઈએ તો શું આપ્યું છે NC0 + 2 × NC1 + 3 × NC2 + up to n+1 × NCn આપ્યું છે. આ પ્રકારના MCQને ગણવાની બે રીત છે. સૌ પ્રથમ પહેલી રીતે જોઈએ તો આ સરવાળાને આપણે S ધારી લઈએ છીએ. S બરાબર આ સરવાળો જે NC0 જે સરવાળો મેળવવો છે 2 × NC1 + 3 × NC2 + up to n+1 × NCn. હવે આપણે એક બીજા પરિણામનો ઉપયોગ કરી આ જ સરવાળાને છેલ્લું પદ પહેલાં લખીએ છીએ n+1 ને NCn ને NC0 એમ લખી શકીએ. આ બેની બાદબાકી અહીંયા લખી શકીએ. બરાબર. એની આગળનું પદ કયું હશે વિચારીએ તો અહીંયા આગળ સહગુણક જોઈએ તો 1, 2, 3 up to n+1 છે. તો ઉલટા ક્રમે જોઈએ તો આ સહગુણકો છે એમાં એક એક ઘટતા જાય છે. ડાબી બાજુ જમણી બાજુ જોઈએ તો વધતા જાય, તો જમણી બાજુથી ડાબી બાજુ હાલીએ તો ઘટતા જાય. તો આની પહેલાંનું પદ કયું હશે n ઇન્ટુ NCn - 1 હશે એનું મૂલ્ય NC1 જેટલું થાય. એમ કરતાં પહેલું પદ છે એ છેલ્લે લખીએ. ટૂંકમાં NCR બરાબર NCn - r થાય એનો એક ઉપયોગ કર્યો અને પદનો ક્રમ ઉલટાવીએ છીએ. એટલે છેલ્લું પહેલાં લખીએ છીએ, છેલ્લેથી બીજું છે પહેલેથી બીજું લખીએ અને પહેલું છે અને એ જ રીતે છેલ્લે લખીએ. તો પહેલું અહીંયા ઇન્ટુ 1 છે. બરાબર છે. ઇન્ટુ 1 લખી શકીએ. NC0 એટલે NCn લખી શકીએ. હવે આ બંનેનો સરવાળો કરીએ. આ બંનેનો સરવાળો કરીએ તો શું થશે S ને S 2S છે. અહીંયા સરવાળો કરીએ તો 1 અને NC0 કોમન નીકળી જશે. હવે હું તો 1 + n+1 એટલે n+2 વધ્યા.
ત્યાર પછી બીજા પદનો સરવાળો કરીએ તો એમાં NC1 કોમન નીકળી જશે, બંનેમાં NC1 કોમન નીકળી જશે તો વધ્યું શું 2 + n અથવા તો n+2 અને NC1 કોમન. એવી જ રીતે છેલ્લેમાં આ બંનેનો સરવાળો એમાં NCN કોમન નીકળી જાય, NCN કોમન નીકળી જાય, વધ્યું શું છે n+1 એટલે કે n+2. ફરીથી જોશો તો n+2 કોમન નીકળી જાય છે. કેટલું વધ્યું છે તો NC0 + NC1 + NCN સુધી, એ બેની n ઘાત એવું વધે. n+2 કોમન લો એટલે વધે NC0 + NC1 થી NCN સુધી. આ 2s બરાબર થયું. આપણે s જોઈએ છીએ એટલે આ 2 અહીંયા છેદમાં આવી જશે. s એટલે આટલો સરવાળો જે આપણે અને જે મેળવવાનો હતો સરવાળો એને s કીધું એટલે s મેળવવો છે, એટલા માટે આ 2ને અહીંયા છેદમાં મૂકીએ તો આપણને s મળી જશે. s બરાબર શું થાય n+2 2n/2 જશે એટલે 2n-1 આવો સરવાળો મળે. એક આના માટે અન્ય રીત છે, અન્ય રીત છે જે સમજી લો. તો અન્ય રીત કંઈક આવી કહી શકીએ આપણે. જે સૂત્ર પર આધારિત છે, ટૂંકી રીત છે. એમાં શું કરવાનું છે NC0, હા સૌપ્રથમ તો અહીંયા 1 છે, બરાબર છે. હવે સહગુણક જોશો તો 1 2 3 થી n+1 એ સમાંતર શ્રેણીમાં છે. જ્યારે સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય અને એની સાથે NC0 NC1 થી NCN સુધી હોય ત્યારે આવા પદોનો સરવાળો, ફરીથી આ પદો રહ્યા એ બધા સમાંતર શ્રેણીમાં હોવા જોઈએ. અત્યારે આ સમાંતર શ્રેણીમાં છે, અથવા તો 1 3 5 એવી રીતે હોય તો પણ સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણીમાં હોય અને ઉપરાંત એના સહગુણકો NC0 NC1 NC2 થી NCN સુધી હોય ત્યારે તેમનો સરવાળો પહેલાં એટલે કે NC0 અને NCNના સહગુણકોનો સરવાળો કરો × 2n-1 આવી રીતે લખો. આ એક સૂત્ર છે. જેમ કે અહીં A0 હોત, A1 A2 થી AN હોય તો A0 અને ANનો સરવાળો કરો અને × 2n-1. તમે જોશો તો અહીં n+2 થયા અને 2n-1 થયા. જે અગાઉ આવેલો જવાબ હતો એને સમાન જ આ જવાબ મળે છે. શું સૂત્ર કીધું ફરીથી? NC0 અને NCN ના સહગુણકો AN થયા × 2n-1. આ સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણને સીધો જ સરવાળો મળી જાય. ઓકે, તો ટૂંકી રીત જો યાદ રહી જાય, NC0 અને NCNના સહગુણકોનો સરવાળો ગુણ્યા 2ની n-1 લખી નાખો તો એ એક સૂત્રની રીત વધારે સહેલી પડે, પણ શરત એટલી કે સૂત્ર યાદ રહેવું જોઈએ. ત્યાર પછીનો જે હમણાં જ ગણ્યો હતો 21મો, આજે પહેલો જ એક્ઝામ્પલ એ પ્રકારનો છે. 17/30 5 વડે ભાગવા છે. તો 17/30 5 વડે ભાગીએ તો સૌ પ્રથમ 17/30 કઈ રીતે લખી શકાય એવી રીતો જોઈએ. સૌ પ્રથમ તો 17ને 5 વડે ભાગીએ તો શેષ +1 કે -1 નહીં મળે. તો આપણે એને હજી આ રીતે લખીએ 17² 15, આ બેનો ગુણાકાર 30 થઈ જાય છે. 17² તમે જાણો છો 289 થયા, 289ની 15. હવે અહીંયા ભાગશો એટલે દેખીતું છે કે શેષ +1 કે -1 મળશે. એટલે હવે આપણે એમને 5 વડે ભાગવા છે એટલે 5 ગુણ્યા કોઈક સંખ્યા લખી શકશું. 5 ગુણ્યા કેટલા થશે તો 5 ગુણ્યા ધારો કે કોઈ કે સંખ્યા મળી છે, બરોબર છે, પછી એટલે 290 થશે. કોઈ સંખ્યા વડે 5ને કોઈ સંખ્યા વડે ગુણીએ તો 290 -1 એવી શેષ વધે, ઉપર 15 એમનો. તમે કોઈ સંખ્યા લખી શકો અથવા કે લખી શકો, કે સંખ્યાથી મતલબ નથી. હવે આનું વિસ્તરણ કરીએ તો કેટલા પદ આવે? 15 છે તો 16 પદ આવે. 16 પદમાં પ્રથમ 15 પદ છે એ 5ના ગુણકમાં હશે. 5 ગુણ્યા કંઈક સંખ્યામાંથી 5 કોમન લઈએ અને છેલ્લું પદ શું આવશે તો +15C 15 અને -1ની 15. આવું છેલ્લું પદ મળે. ફરીથી 16 પદ મળે, એમાંથી પહેલાં 15 પદ છે બધામાં 5 હશે, એમાંથી 5 કોમન લઈ લીધા, બરાબર છે. શું વધે એ લખવું નથી તો 5 ગુણ્યા કોઈક સંખ્યા અહીંયા એમ ધારીએ છીએ
અને આ -1 મળ્યું. તો શેષ કેટલી વધી? -1 શેષ છે. હવે આપણને પૂછેલું છે ન્યૂનતમ ધન શેષ. તો હવે આને શેષ -1 વધી છે તો અન્ય શેષ ધન શેષ કઈ હશે? તો એક તો એમાં તમે 5 ઉમેરી દો તો પણ ખબર પડી જાય. 5 ઉમેરો તો કેટલા વધશે? 4, એટલે શેષ 4 વધે. ફરીથી એક સિમ્પલ 12 છે એને 4 વડે વિભાજ્ય છે. 4 વડે ભાગો તો શેષ કેટલી વધે છે? 0. પણ 13 લખીએ તો હવે કેટલી શેષ વધે? 13 લખીએ તો શેષ ધન શેષ 1 છે એમ કહેવાય. તો 4 તેરી 12, ધન શેષ 1 મળી. બરોબર. હવે ઋણ શેષની વાત કરીએ તો ઋણ શેષ પણ લખી શકાય. તો 4 ચોકે 16 લખીએ તો હવે ઋણ શેષ કેટલી વધી છે? -3 એવી વધી એમ પણ કહી શકાય. એટલે શેષ માઇનસમાં પણ વધી શકે. હવે માઇનસમાંથી ફરીથી પ્લસ શેષ કર્યું હોય તો 4 વડે ભાગતા એટલે 4 ઉમેરો તો ધન શેષ 1 છે એમ પણ કહેવાય. એટલે કે અહીંયા તમે 5 વડે ભાગવા છે તો અહીં 5 ઉમેરી દો તો કેટલા વધશે? -1 + 5 એટલે 4 શેષ એમ કહેવાય. અથવા બીજી રીતે હજી સમજો, હું 5 ઉમેરું છું અને 5 બાદ કરું છું. 5 બાદ કરું અને 5 ઉમેરું છું. 5 ઉમેરું એટલે -1 હતા અને +5 કર્યા. આ બેથી કેટલા વધશે? 4 વધે. ને આ બંનેમાંથી 5 કોમન નીકળી જાય એટલે 5 ગુણ્યા કોઈક સંખ્યા, ધારો કે m' કહીએ છીએ, +4 વધ્યા. આ 5 કોમન લઈએ એટલે m-1 એને m' કીધું અને આ બેથી 4 વધ્યા. એટલે 17ની 30 ઘાતનું સાદુરૂપ આપણને કેવું મળ્યું છે? તો 5 ગુણ્યા કોઈક સંખ્યા વત્તા 4 એટલે 4 એની શેષ છે એમ કહેવાય. ઓકે. તો સરસ મજાનો એક MCQ છે. ફરીથી 21મો ને 24મો બંને MCQ સરસ રીતે સમજી જાજો. ત્યાર પછી 25મો MCQની વાત કરીએ. આમ જોઈએ તો જીરોનું વિસ્તરણ તમને આવડે છે. જીરોનું વિસ્તરણ શું થાય? NC0 -NC1 +NC2 -NC3 ++-1ની n ઘાત ×NCn આવું પદ છે. હવે તમારે અહીંયા જે પદ જોઈએ છે એ જુઓ તો તમારે જોઈતા પદ અહીંયા છે. ફરક એટલો છે કે અહીંયા અને અહીંયા નિશાની જુદી છે. તો આપણે શું કરશું? આ તમામ પદોને ડાબી તરફ લઈ લઈએ. એટલે -c + NC1 +c - NC2 -c + NC3 +c - એવી રીતે આગળ વધીએ તો પ્લસ -1ની n ઘાત NCn. હવે કેટલું વધ્યું છે અહીંયા? તો કે NC0 વધ્યું છે. NC0 એટલે 1 થયું. બીજી એક અન્ય રીત છે કે તમને 1 + xનું વિસ્તરણ આવડે છે. 1 + xની n ઘાતનું શું થાય છે? 1 + xની n ઘાતનું વિસ્તરણ તો કે NC0 + NC1 × x + NC2 × x² +NCn xની n ઘાત આટલું વધ્યું. આમાં x બરાબર -1 મૂકો. x બરાબર -1 મૂકો તો અહીંયા 0 થઈ ગયું ને અહીંયા નિશાની કેવી થાય? +-+-. -1 શું કામ લીધા? તો કે અહીંયા નિશાની +-+-+ જોઈએ. તો xની જગ્યાએ -1 મૂકીએ તો જ્યાં જ્યાં એકી ઘાત છે એ માઇનસ આવે ને બેકી ઘાત છે એ પ્લસ થઈ જાય. અને મૂળ આ જીરોનું વિસ્તરણ પણ આ સૂત્ર ઉપરથી આવી રીતે મળેલું છે. તમે આપણે સૂત્ર જ્યારે શરૂઆતમાં ચલાવ્યા ત્યારે જોઈ ગયા હતા કે જીરોનું વિસ્તરણ આ રીતે મળે છે. ત્યાર પછી 13C1 13C2 થી 13C6 સુધીનું સાદુરૂપ જોઈએ છીએ. બહુ સરસ મજાનો આ પ્રશ્ન છે. જુદી જુદી રીતે આપણે સમજી શકીએ. સૌ પ્રથમ 2ની 13 ઘાત લખું છું, એક એ રીતે સમજાવું છું. પછી અન્ય રીતોથી પણ જોઈએ. 2ની 13 ઘાતનું વિસ્તરણ યાદ કરવા માંડો. હાલો, શું આવશે? 13C0 + 13C1 + 13C2 + 13C6 પણ વચ્ચે આવતું હોય છે, +13C7 + 13C13 સુધી આવે. આટલું બરોબર છે? આવડતું જશે. હવે એમને જ સરવાળો કેટલો જોઈએ છે? આ કુલ 14 પદ છે એમાંથી આટલો સરવાળો જોઈએ છે. હવે બીજી રીતે ફરીથી જોઈએ તો 13C13ની આગળનું પદ હશે 13C12. બરોબર છે? હવે 13C6નું સાદુરૂપ એ 13C7 જેટલું થાય. એટલે આ બંને સરખા છે.
એવી રીતે 13C1 અને 13C12નું સાદુરૂપ સરખું છે, એટલે કે હું રાઉન્ડ કરું છું એ બંને સરવાળો સરખો છે. એટલે આ સરવાળો જોઈએ છે અને હું એસ કહું તો આ પણ એસ મળે. બંને સરવાળો સરખો થાય. 13C1નું 13C12 જેટલું થાય, 13C2નું સાદુરૂપ એની આગળ 13C11 હશે એના જેટલું થાય, 13C6નું સાદુરૂપ 13C7 જેટલું થાય. કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ? તો ફરીથી અહીંયા લખું છું, NCR બરાબર NCN-R થાય. એટલે કે 5C3નું સાદુરૂપ એ 5C2 જેટલું થાય. 52C50નું સાદુરૂપ કેટલું થાય? તો કે 52C2 જેટલું થાય. એટલે આવી રીતે અહીંયા એકબીજાને લખીએ તો આ બંને સાદુરૂપ સરખા છે. આ સાદુરૂપ જોઈએ છીએ, આ સરવાળો જોઈએ છે અને એસ કહીએ તો આ પણ એસ જ થાય. એટલે આવી રીતે થયું 2/13 બરાબર, આનું મૂલ્ય 1 છે. આ એસ ને આ એસ એટલે 2S થયા અને પ્લસ 13C13 એટલે પણ 1 થયું. હવે આપણે જોઈએ છીએ આ સરવાળો એટલે કે એસ જોઈએ છીએ. તો શું કરીએ? આ બંને પદ 1 ને 1 2 થઈ આ તરફ લઈ લઈએ. એટલે 2/13 - 2 બરાબર 2S. આપણે હવે આ એસ જોઈએ છીએ. તો એસ બરાબર શું થાય? 2 છેદમાં આવે એટલે કે 2/13 - 2/2. હવે બે બંનેને અલગ અલગ આપો તો 2/12 ઓછા 1 વધે. 2/12 ના આવડતી તો 2/10 તમને આવડે છે, 1024 થાય. 1024 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે 2/12 થાય, જે 4048 થાય. એમાંથી એક બાદ કરો એટલે આ મૂલ્ય તમને મળી ગયું. અન્ય એક રીત હજી સમજીએ આપણે, જે હમણાં જોઈ ગયા હતા. તો બીજી રીત જોઈ લઈએ. હવે એક જ મિનિટ. બીજી રીતમાં હવે આપણે આગળ વધીએ તો કંઈક આવી રીત કહેવાય. આ માગેલ સરવાળો એને એસ કહીએ. એસ બરાબર 13C1 13C2 થી 13C6. આ સરવાળાને અન્ય રીતે લખીએ. 13C1 ને 13C બાદ કરીએ તો અહીંયા 12 એમ લખી શકીએ. અહીંયા 13C 2ની બાદ બાકી કેટલી થાય? તો 11 થાય. એવી રીતે સરવાળો કરીએ 13C6 ને 13C7 રીતે લખી શકીએ. બરાબર, 2ની બાદ બાકી અહીંયા લખીએ તો 7 થયા. હવે બંનેનો સરવાળો કરીએ તો 2S થયા. 2S બરાબર આનો સરવાળો અને પાછા ક્રમમાં લખતા જઈએ તો 13C1 13C2 થી 13C6 સુધી. પછી હવે 13C7 આ છેલ્લું લખીએ છીએ. 13C7 પછી એમ કરતાં કરતાં આગળ 13C12 સુધી લખી શકીએ. 13C12. ફરીથી એક પેજ હલી ગયું હતું એટલા માટે આપણે ફરીથી જોઈએ. જો બીજી રીત, અન્ય રીત, સરવાળાને આપણે એસ તરીકે કીધું. બરોબર છે. આ જે સરવાળો જોઈએ છીએ એને આપણે એસ કહી દીધું. આ સરવાળો એસ. અન્ય રીતમાં હવે આગળ વધી છીએ આપણે. સરવાળાને એસ કીધું, ફરીથી ધ્યાન રાખજો. એસ કહી દીધું, ત્યાર પછી એને આપણે એસ બરાબર શું લખી? 13C1 ને 13C12 લખી શકીએ, 2ની બાદ બાકી. 13C2 ને 13C11 લખી શકીએ. 13C6 ને 13C7 એમ લખી શકીએ. હવે બંનેનો સરવાળો કરીએ તો એસ ને એસ 2S ક્રમમાં લખતા જઈએ. 13C1 13C2 થી 13C6 સુધી તો આ લખ્યું. પછીનો આ સરવાળો બધો અહીંયા લખ્યો છે પણ ક્રમમાં 13C7 પછી 13C8 થી 13C12 સુધી. હવે આ સરવાળો પૂરો કરવા માટે હજી આપણે થોડા પદ ઉમેરીએ છીએ. શું ઉમેરીએ છીએ? 13C0 ઉમેરી. પછી ઉપરના બધા એમને 13C1 13C2 થી શરૂ કરી અને 13C12 સુધી. અહીંયા સુધીના બધા લખાઈ ગયા. બરોબર છે. પછી હજી 13C13 ઉમેરી છે. કેટલા? 2 પદ ઉમેર્યા, 13C0 અને 13C13. એ 2 એટલે કે 1 ને 1 2 ઉમેર્યા, એ 2 બાદ કરી દે. અહીંયા 1 ઉમેર્યો, એક 1 આ ઉમેર્યો, એ 1 ને 1 2 થયા, એ 2 બાદ કરી દે. આ 2S. આપણે તમે જોવો છો કે સરવાળો એસ મેળવવો છે એટલે શું કરીએ? -2 આ બાજુ આવશે તો +2. સરવાળો એ જોઈએ છીએ. ઓકે સોરી, 2S બરાબર. અહીંથી આ સરવાળો કેટલો થયો? તો 2/13 નું વિસ્તરણ થયું -2.
એસ મેળવવો છે તો હવે શું કરશું? એસ મેળવવા તો આ 2ને અહીંયા છેદમાં મૂકીએ તો 2/13 ઓછા 2 છેદમાં 2 એટલે કે 2/12 2/12 ઓછા 1 બેને અલગ અલગ આપો તો આટલું મળી જાય છે. એનું સાદુરૂપ આપીને કોઈ ચોક્કસ મૂલ્ય પણ તમે મેળવી શકો. બરોબર છે. ત્યાર પછીના હવે આગળ એમસીક્યુમાં જોઈએ. 27મો એમસીક્યુ. 27મા એમસીક્યુમાં નજર નાખીએ તો એ જ પ્રકારનો છે. 2/10 વિસ્તરણ ઉપરથી લખી શકશું, અથવા તો આ સરવાળામાં 10 થી 0 10 થી 10 ઉમેરીએ તો પણ થઈ જાય. તો ચાલો 2/10 વિસ્તરણ પહેલાં યાદ કરીએ. શું થાય છે? 10c0 10c1 10c2 થી 10c9 પ્લસ 10c10 આટલું. બરોબર. હવે સરવાળો એ લોકોને આટલો જોઈએ છીએ તો એટલું ભલે રહ્યું. આ મૂલ્ય 1 થાય, આ મૂલ્ય 1 થાય. 1 ને 1 2, એ 2 આપણે ડાબી તરફ લઈ લઈએ. 2/10 છે તો 2/10 ઓછા 2 બરાબર આ સરવાળો વધ્યો છે. કયો? 10c1 થી 10c9 સુધીનો. બરોબર. આ સરવાળો મેળવો છે. આનું સાદુરૂપ આપી દો. 2/10 એટલે 1024 થયો. સોરી 1024 થયું ઓછા 2 બરાબર આ સરવાળો. 2ની બાદબાકી કરો તો 1022 આપણને સરવાળો મળે છે. આવા પ્રકારના સરળ એમસીક્યુ છે. ત્યાર પછી હવે આગળ વધીએ 28મો પ્રશ્ન. ચાલો હવે 28મો એમસીક્યુ આપણે જોઈએ. આ પ્રકારના એમસીક્યુ આમ તો ગણવા સહેલા છે. 28માં એમસીક્યુમાં m²x² + 2mx + 1 આખાની 31 વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો મેળવવો છે. સામાન્ય રીતે સહેલામાં સહેલી રીત સહગુણકોનો સરવાળો મેળવવાની શું થાય તો કે સહગુણક જ માત્ર જોતા હોય તો x બરાબર 1 મૂકી દો. x બરાબર 1 મૂકીએ, આ ટૂંકી રીત. x બરાબર 1 મૂકીએ એટલે માત્ર સહગુણકો જ વધે. પછી આ ડાબી બાજુ લખો અથવા તો એનું કોઈ પણ રીતે વિસ્તરણ કરીને એમાં x બરાબર 1 મૂકો. બે સમાન જ હશે એટલે વિસ્તરણ આપણે કરવાની જરૂર નથી. એ વિસ્તરણ આને સમાન જ હોય ને એમાં x બરાબર 1 મૂકો કે અહીંયા ડાબી બાજુ x બરાબર 1 મૂકી દો. એટલે આપણે જનરલી આનું ક્યારેય વિસ્તરણમાં લખ્યું ભલે હોય પણ વિસ્તરણ ક્યારેય કરશું નહીં. જ્યારે માત્ર સહગુણકોનો સરવાળો મેળવવો હોય ત્યારે વિસ્તરણ કરશું નહીં. વિસ્તરણ કરીને એનું વિસ્તરણ થઈ શકે કોઈ પણ રીતે વિસ્તરણ કરો. વિસ્તરણ કરીને પછી એમાં x બરાબર 1 મૂકો તો પણ સહગુણકો વધે. અને નહીતર એના બરાબર જ ડાબી બાજુ આ પદ છે એમાં x બરાબર 1 મૂકી દો. x બરાબર 1 મૂકો તો શું થયું? m² + 2m + 1ની 31 આ સહગુણકોનો સરવાળો એ 0 છે એવું રકમમાં આપેલું છે. હવે આપણે એમ મેળવવા છે. તો સૌ પ્રથમ તો m + 1ની સ્ક્વેર અંદરનું છે તે એક પૂર્ણવર્ગ પદાવલી છે અને અવયવ m + 1નો સ્ક્વેર ને ઉપર 31 એટલે 62 થઈ. 2 × 31 એટલે 62. હવે m + 1 શું હશે કે એની 62 બરાબર 0 થાય તો કે m + 1 બરાબર 0. તેથી m બરાબર -1 આવું મૂલ્ય મળે. એમની જગ્યાએ -1 હોય તો એમના સહગુણકોનો સરવાળો 0 થાય. ત્યાર પછી 29મો હજુ સરસ સારો એમસીક્યુ છે. આ વિસ્તરણમાં 1 - x + x² n આ પ્રકારના એમસીક્યુ બહુ સરસ ટેકનિકવાળા છે. આ પ્રકારના પણ એમસીક્યુ લગભગ દરેક એમસીક્યુની બુક JEEની લેશો એમાં હશે. તો એનું વિસ્તરણ આપણને આવા સ્વરૂપે થાય એવું આપ્યું છે. તો એમાંથી આપણે a0 + a2 + a4 થી a2n સુધીના પદ જોઈએ છે. મતલબ કે a0 પછી ત્રીજું પદ a2 એવી રીતે 5મું 7મું એવા પદોનો સરવાળો જોઈએ છીએ. અથવા તો યુગ્મ ઘાતવાળા xની યુગ્મ ઘાતવાળા પદોનો સરવાળો જોઈએ છીએ. શબ્દોમાં કહીએ તો આ સરવાળો શું છે? xની યુગ્મ ઘાતવાળા xની 0 ઘાત x², પછી xની 4 ઘાત થી xની 2n ઘાતના સહગુણકોનો સરવાળો મેળવવો છે. સૌપ્રથમ x બરાબર 1 લઈએ છીએ. ટેકનિક સમજવા જેવી છે. x બરાબર 1 લઈએ
તો આ પદાવલી શું થાય, એક્સની જગ્યાએ 1 મૂકીએ તો અહીંયા વધ્યા છે 1 -1 + 1 એટલે કે 1ની n ઘાત એટલે 1 થયું. ને આમાં x બરાબર 1 મૂકો એટલે માત્ર સહગુણકો વધે, જે આપણે ઉપરના MCQમાં પણ જોઈ ગયા હતા કે સહગુણકો જ માત્ર જોતા હોય તો x બરાબર 1 મૂકી દેવા. પછી હવે આ સરવાળો જોતો નથી, આ સરવાળો પૂછ્યો તો 1 થાત, પણ એમાંથી એને a0 a2 એવા પદોનો સરવાળો જોઈએ છે. એ મેળવવા માટે હજી જો એક સરસ મજાની ટેકનિક, x બરાબર -1 મૂકીએ. -1 મૂકીએ તો શું થાય, 1 +1 ને -1નો વર્ગ 1 એટલે ટોટલ 3 થયા, 3ની n ઘાત થયું. ને x બરાબર -1 મૂકીએ તો a0, અહીંયા -1 મૂકીએ તો -a1, અહીંયા -1નો વર્ગ એટલે +1 એટલે +a2 થશે, પછી -a3 એવી રીતના પદ થશે. ને અહીંયા એક્સની જગ્યાએ -1 મૂકીએ તો -1ની n ઘાત a2n થયા. હવે આ બંનેનો સરવાળો કરીએ કે બાદબાકી કરીએ, શું કરીએ કે જેથી કરીને a0 a2 a4 મળે, તો બંનેનો સરવાળો કરીએ, બરોબર છે. સરવાળો કરીએ તો 1 + 3ની n ઘાત, અહીંયા જોશો તો 2 ટાઈમ a0 મળ્યું, પછી a1 કેન્સલ થશે, 2 ટાઈમ a2, એમાં 2 બહાર લખ્યા છે એટલે અહીં a2, એમ કરતાં એ 2n પ્રકારના પદો થાય, 2n ઘાત આવશે, સોરી, એટલે 2 કી ઘાત એટલે પ્લસ થઈ જાય. હવે આ સરવાળો જોઈએ છીએ તો 2 અહીંયા છેદમાં આવી જશે, એટલે 1 + 3ની n ઘાત અપોન 2 બરાબર શું વધશે, a0 a2 થી a2nનો સરવાળો. હવે તમને ધારો કે પૂછ્યું હોત a1 + a3 + a5 આવા પ્રકારના પદોનો સરવાળો મેળવવો તો શું કરવાનું, આ જ રીત થાય, પણ બેની બાદબાકી કરશો એટલે a0 ઉડી જાય, a1 વાળા 2 ટાઈમ થશે, a2 કેન્સલ થઈ જાય, a3 2 ટાઈમ થશે. તો જ્યારે જો આવા પદોનો સરવાળો પૂછ્યો હોય તો તમે આવી જ રીતે ગણો, પણ બંનેની સરવાળાને બદલે બાદબાકી કરી નાખજો. ઓકે, ત્યાર પછીનો હવે 30મો MCQ. 1 + xની 29 ઘાતના વિસ્તરણમાં છેલ્લા 15 પદોના સહગુણકોનો સરવાળો. હવે આના 29 ઘાત છે એટલે 30 પદો વિસ્તરણમાં આવશે. વિસ્તરણમાં 30 પદ, એમાં છેલ્લા 15 પદોના સહગુણકો. એટલે પહેલાં તો બધાના સહગુણકો લખીએ. સહગુણકોનો સરવાળો. સહગુણકોનો સરવાળો શું થશે તો 29C 0 + 29C 1 + 29C 29 સુધીના 30 પદ થયા. 30 પદમાં હવે શું જોઈએ છે ને, આ 30 પદો છે કુલ, એમાંથી છેલ્લા 15 પદોનો સરવાળો જોઈએ. હવે સહગુણકોમાં આપણે એવું અગાઉ જોઈ ગયા હતા, સહગુણકોની ગોઠવણી સમિત હોય. સમિત હોય એટલે પહેલું પદ હોય એવો સહગુણક છેલ્લા પદમાં મળે, પહેલેથી બીજું એવા છેલ્લેથી બીજું. એટલે આ છેલ્લા 15 પદોનો સરવાળો જો એસ થતો હોય તો પહેલા 15 પદોનો સરવાળો પણ એસ થાય. એટલે આપણે છેલ્લા 15 પદોનો સરવાળો એસ મેળવવો હોય તો એસ ને એસ 2s. હવે આ સરવાળો શું થાય તો એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે 2ની 29 ઘાતનું આ વિસ્તરણ છે. 2ની 29 ઘાત બરાબર 2s થયું. હવે આપણે એસ જોઈએ છીએ તો 2 છેદમાં આવે એટલે એસ બરાબર શું થશે, 2ની 28 ઘાત. સરસ ટેકનિકવાળો પ્રશ્ન. બીજી રીતે બધા પદોના સહગુણકોનો સરવાળો મેળવવો હોય તો x બરાબર 1 મૂકી દો એટલે 2ની 29 ઘાત થઈ. 30 પદોનો સરવાળો 2ની 29 ઘાત, તો 15 પદોનો સરવાળો એનો અડધો થઈ જાય. અડધો એટલે કે છેદમાં 2 મૂકો એટલે કે 2ની 28 ઘાત જેટલો થાય. અગાઉના એક્ઝામ્પલ જેવો છે, 2ની 2000 ઘાત છે. આવા દાખલામાં તમારે ઘાત કરવાની નથી, પણ 2ને એવી રીતે ફેરવો, 2ને અન્ય રીતે એવી રીતે લખો તો જેમ કે હું 2ની 4 ઘાત લખું તો અહીં ઉપર 500, 2નો ગુણાકાર 2000 થાય. 2ની 4 ઘાત એટલે કેટલા થશે, 16. 16ની 500 ઘાત. આપણે કેવી રીતે લખવું હોય છે તો 17 વડે ભાગીએ તો શેષ +or -1 આવવા જોઈએ. તો 16ને 17 × 1 - 1 અથવા અહીંયા કે પણ લખી શકો છો, 1 લખી શકો, એની 500 ઘાત. હવે વિસ્તરણમાં કેટલા થાય, 501 પદ થાય. એમાં પહેલા
500 પદમાં 17 ગુણ્યા કંઈક સંખ્યા આવશે, એટલે એમાંથી 17 કોમન લઈ લઈએ અને છેલ્લું પદ શું આવશે? 500 × 500 એટલે 1 ગુણ્યા -1ની 500 ઘાત, આવું છેલ્લું પદ મળે. એટલે 17 ગુણ્યા આ કોઈ સંખ્યા વત્તા 1, આ 1 થશે. એટલે કે આને 17 વડે ભાગો તો 17 ગુણ્યા કંઈક સંખ્યા વત્તા 1, એટલે કે શેષ 1 વધે છે. સાવ સહેલો પ્રશ્ન. હવે આ રીત આવડી ગઈ હશે. ત્યાર પછી આ સિગ્માને આપણે a + bની n ઘાતના સ્વરૂપે લખવું છે. તો શું રીત કીધી હતી? આધારમાં આધારનો સરવાળો, ઘાતમાં ઘાતનો સરવાળો. 100 - r + r એટલે 100 ઘાત થશે, એટલે કે x - 1ની 100 ઘાત. આમાં xની 53 ઘાતનો સહગુણક. એટલે હવે કેવી રીતે ગણશો? tr + 1 લખી અને xની 53 ઘાતનો સહગુણક તમારે મેળવવો છે. બરોબર છે? તો એ તમને આવડી જશે. ત્યાર પછીનો હવે MCQ જોઈએ. 33મો, સોરી પેજ નીચે રહી ગયું હતું. tr + 1 મેળવીને xની 53 ઘાતનો સહગુણક લખશો. ત્યાર પછી 33મો MCQ જોઈએ. સરસ, સાવ સહેલો MCQ. મોટામાં મોટો સહગુણકવાળું પદ મોટામાં મોટું મૂલ્ય ધરાવતું હોય. હવે સામાન્ય રીતે આનું વિસ્તરણ કરો અને જો સાથે સહગુણક 1 સિવાય અન્ય કોઈ ન હોય તો મધ્યમ પદનો સહગુણક હંમેશા મોટામાં મોટો મળે. એ મધ્યમ પદનો સહગુણક હંમેશા મોટામાં મોટો મળે. તો ચાલો આપણે મધ્યમ પદનો સહગુણક મેળવીએ. એ મોટામાં મોટું પદ છે. હવે આનું મધ્યમ પદ શું થાય? તો ઘાત બેકી છે. ઘાત બેકી હોય તો એના અડધા કરીને એક ઉમેરીએ એટલામું પદ મધ્યમ પદ થાય. એટલે મધ્યમ પદ કેટલામું થશે? ફરીથી આનું અડધું કરો એટલે n, અને એમાં એક ઉમેરો એટલે n + 1મું પદ. n + 1મું પદ શું થાય? તો 2ncn, n + 1મું પદ. બરોબર છે? મધ્યમ પદ એટલે શું છે? n + 1મું પદ. પહેલા પદની ઘાત લખતા નથી, બીજા પદની n ઘાત. આવું મધ્યમ પદ થયું. આ મધ્યમ પદ છે એ સૌથી મોટામાં મોટું સહગુણકવાળું પદ એ મધ્યમ પદ થાય. એ પાછું મોટામાં મોટું મૂલ્ય ધરાવે. મોટામાં મોટું મૂલ્ય એટલે કે એક્સની જુદી જુદી કિંમત મૂકો તો આ જ પદ સૌથી મોટું રહે છે. આ સૌથી મોટું રહે એટલે કે એની આગળના પદથી પણ આ મોટું છે, પાછળના પદથી પણ આ મોટું છે. એટલે આગળનું પદ શું હશે? એનાથી આ મોટું, અને પાછળના પદો રહે એનાથી પણ આ મોટું. એમાંથી આપણે એક્સની કિંમત નક્કી કરી શકીશું. બરોબર છે? તો ચાલો આપણે એક્સની કિંમત નક્કી કરવા માટે આગળ જોઈએ. તો એના પહેલાંનું પદ, આગળનું પદ કયું થતું હશે તે જોઈ લઈએ. તો 2ncn એક્સની n ઘાત, એના આગળનું પદ હશે 2ncn - 1 એક્સની n - 1 ઘાત. આ મધ્યમ પદ છે એની આગળના પદથી મોટું, અને ઉપરાંત હજી લખીએ છીએ આ મધ્યમ પદ છે 2ncn એક્સની n ઘાત, એના પછીનું પદ હશે એનાથી મોટું. આના પછીનું પદ કયું હશે? મધ્યમ પદ પછીનું ક્રમે આવતું હોય 2ncn + 1 એક્સની n + 1 ઘાત. હવે આનું સાદુરૂપ આપણે આપી અને એક્સની કિંમત મેળવવાની છે. સૌપ્રથમ અહીંયા શું થશે? એક્સને આ પદ અહીંયા આવશે એટલે એક્સ વધ્યું. એક્સ ઇઝ ગ્રેટર ધેન, આ છેદમાં જાય એટલે 2ncn - 1 ના છેદમાં 2ncn થયું. આનું હજુ સાદુરૂપ આપો એટલે કે આપણે જે વિસ્તરણનું સૂત્ર જોઈ ગયા છો આના પહેલાંના ચેપ્ટરમાં, એ સાતમા ચેપ્ટરમાં એ રીતે વિસ્તરણ કરશો તો આ સાદુરૂપ તમને મળશે. એવી જ રીતે બીજામાં આ પદ અહીંયા છેદમાં જશે એટલે કે અહીંયા એક્સ વધશે. એક્સ કરતાં કયું પદ મોટું? તો આને આના છેદમાં મૂકી દઈએ 2nc. ઓકે, એક જ મિનિટ ધ્યાન રાખજો. આના કરતાં કયું પદ મોટું થાય છે? સોરી, ફરીથી આમાંથી આપણે જોઈ લઈએ છીએ, થોડું સમજાવી દઈએ. આ પદ એક્સની n + 1 ઘાત, n - 1 ઘાતને આના છેદમાં મૂકીએ એટલે એક્સ મળ્યો.
આ પદને અહીંયા છેદમાં મૂકી દઈએ. હવે આનું સાદુરૂપ આપી દેશો, બરોબર છે, જે 7મા ચેપ્ટરમાં જોઈ ગયા. હવે અહીંયા સાદુરૂપ એક્સની એન ઘાતને આના છેદમાં મૂકીએ એટલે એક્સ વિધા, અને આના છેદમાં મૂકીએ તો 2nc n અપોન 2nc n પ્લસ 1. અને આનું સાદુરૂપ હજી આપશો એટલે એક્સની કિંમત આ પદ કરતાં મોટી છે અને આ પદ કરતાં એક્સની કિંમત નાની છે, એટલે એક્સની કિંમત તમને કઈ કિંમતોની વચ્ચે છે તે મળશે. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આ બંને સંખ્યાઓની વચ્ચે આવે છે. આટલું સાદુરૂપ તમે આપી દેશો, બરોબર છે. ત્યાર પછીનો હવે 34માં MCQ જોઈએ. 34માં MCQમાં નજર નાખીએ આપણે, અથવા તો નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે 34માં શરૂ કરશું, કારણ કે સમય હવે થોડો પૂરો થવા આવ્યો છે. તો નેક્સ્ટ લેક્ચરે આપણે 34માં MCQથી જોશું. ઓકે, થેન્ક યુ. ત્યાં સુધી બધા આવા જે આમાં અમુક થઈ જાય એવા છે એવા MCQ તમે જાતે સોલ્વ કરી નાખશો. ઓકે, જેટલા થાય એટલા પહેલાં જાતે ગણો. નેક્સ્ટ લેક્ચરે આપણે ફરીથી જોશું.